ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું તારા વિદ્યા મંદિર હાઈસ્કૂલમાંથી મિનેશ રાણા ધોરણ 12ની અંદર આજનો વિષય લઈને આવી રહ્યો છું, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા હું તમને થોડી ઇન્ફોર્મેશન આપવા માંગુ છું કે હવેના આવનારા દિવસોની અંદર સ્કૂલની અંદર તમારું જે લેસન તમે ઘરે કરી રહ્યા છો એની નોટબુક મંગાવવામાં આવશે, જેને આધારે તમારા માર્ક ડિસાઇડ કરવામાં આવશે, માર્કિંગ કરવામાં આવશે. એટલે અત્યાર સુધી જેટલો પણ સિલેબસ ચાલ્યો છે એ સિલેબસને આધારે તમારે હોમવર્ક કરવાનું રહેશે અને એ હોમવર્કવાળી નોટ ટૂંક જ સમયની અંદર તમારી પાસેથી મંગાવવામાં આવશે. જો કે એની સૂચના તમને દરેક વોટ્સઅપ ગ્રુપના જે કંઈ પણ સ્ટાન્ડર્ડ વાઇઝ આપણા ગ્રુપ છે એની અંદર એની સૂચના આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમામ વિદ્યાર્થી મિત્રો પોતાની વિષયવાર નોટબુક રેડી કરવાની શરૂઆત કરી દે. જે લોકોએ અત્યાર સુધી કરી ન હોય અને જેને કરી છે તેને તો કહેવાની જરૂર નથી, પણ એ તમામ નોટબુક કમ્પ્લીટ કરવાની રહેશે. તો આ જ વિદ્યાર્થી મિત્રો તમારી સૂચના કે નોટબુક રેડી કરવાની, જેટલું સિલેબસ ચાલ્યો છે એટલું તમારે હોમવર્ક કરવાનું રહેશે. તો હવે આપણે વિડીયો ઉપર આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં બનાવવાનો છે હેનરી ફેયરના સંચાલનના સિદ્ધાંતો. તો હેનરી ફેયરની વાત કરવાની છે. તો હેનરી ફેયરના સંચાલનના સિદ્ધાંતો જે 14 સિદ્ધાંતો છે એ પરીક્ષામાં કમ્પલસરી પૂછાય જ છે. 2 માર્કમાં, 3 માર્કમાં કે 5 માર્કમાં મોટો સવાલ બી આવી શકે. 2-3 માર્કમાં તો હોય જ. તો સ્ટાર્ટ કરીએ. તો સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેયર એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. એટલે તેઓ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઇન્ડસ્ટ્રીયલ વ્યક્તિ હતા. ઈસવીસન 1916માં તેમણે પોતાના પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન એટલે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટમાં આ સિદ્ધાંતોની રજૂઆત કરી હતી. તો હેનરી ફેયરને ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે 6 વિભાગમાં વહેંચેલા હતા. હવે હેનરી ફેયરે સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણપણે નવા હતા. તેમનું માનવું હતું કે કોઈ પણ ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન જ મહત્વનું નથી, પરંતુ જે તે ઔદ્યોગિક એકમના સ્વરૂપને અનુરૂપ કામગીરીની પદ્ધતિથી વાકેફ હોવું જરૂરી છે. માટે હેનરી ફેયરે તેમના અનુભવ અને તેમના જ્ઞાનને આધારે સંચાલનના 14 એવા મહત્વના સિદ્ધાંતો રજૂ કર્યા છે જે સંચાલન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત અને પુરવાર થયા છે. તો એ 14 સિદ્ધાંતો અહીં તમને એનું લિસ્ટિંગ આપું છું. સૌપ્રથમ છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત, ત્યાર પછી સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, ત્રીજું શિસ્ત અંગેનો સિદ્ધાંત, ચોથું છે હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત, પાંચમું દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત, છઠ્ઠું સામાન્ય હિતને વધુ મહત્વ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, સાતમું કર્મચારીને યોગ્ય વેતનનો સિદ્ધાંત, આઠમું કેન્દ્રીકરણનો સિદ્ધાંત, નવમું સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત, 10મું વ્યવસ્થાનો સિદ્ધાંત, 11મું સમાનતાનો સિદ્ધાંત, 12મું સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત, 13મું પહેલ વૃત્તિનો સિદ્ધાંત અને 14મું જૂથ ભાવનાનો સિદ્ધાંત. તો હેનરી ફેયરે વિદ્યાર્થી મિત્રો આ 14 સંચાલનના સિદ્ધાંતો આપેલા છે, જેમાંથી આપણે શરૂઆત આજે કરવા જઈ રહ્યા છે શ્રમ વિભાજનના સિદ્ધાંતથી. ત્યાર પછી ધીમે ધીમે આપણે કોર્સીસ પર આગળ વધીશું. હેનરી ફેયરના સંચાલનના સિદ્ધાંતોમાં સૌથી પહેલો શ્રમ વિભાજનનો સિદ્ધાંત. શ્રમ વિભાજન વિદ્યાર્થી મિત્રોનું નામ જ છે શ્રમ. શ્રમ એટલે મજૂરી. તમે જે મહેનત કરો છો તે કર્મચારી દ્વારા જે મહેનત કરવામાં આવે છે એનું વિભાજન કરવાનું. તો એ જે શ્રમ છે એની વહેંચણી કરવાનો સિદ્ધાંત કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે એની ઇમ્પોર્ટન્સ, એનું મહત્વ આ સિદ્ધાંતની અંદર સમજાવવામાં આવ્યું છે. સૌથી પહેલું છે કે ભાઈ સંચાલનમાં કર્મચારીઓ અને સંચાલકોની કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકવામાં આવે છે. એટલે સૌથી પહેલો પોઈન્ટ તો કર્મચારીની કાર્યક્ષમતા વધારવા અને સંચાલકોની કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકવામાં આવેલો છે. એટલે તમે જે મેનેજમેન્ટ કરો છો તો એ મેનેજમેન્ટમાં સૌથી વધારે મહત્વ કોને આપવામાં આવે છે? કર્મચારી અને સંચાલકો.
જેને કારણે કર્મચારીઓની કાર્યક્ષમતા વધારવા માટે અને સંચાલકોની કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકવામાં આવે છે. ત્યાર પછી છે કે ઉત્પાદનમાં સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ ઉત્પાદકતા વધારી શકાય છે. એટલે ઉત્પાદનમાં જે કંઈ પણ સાધનો આપણી પાસે અવેલેબલ છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજન જે કંઈ તો ઉત્પાદનના જે કંઈ પણ સાધનો છે, ત્યાર પછી યંત્રો છે, આપણી પાસે કામદારો છે, એ તમામે તમામ ઉપલબ્ધ સાધનોનો આપણે મહત્તમ અને ઇષ્ટતમ ઉપયોગ કેવી રીતે કરી શકાય અને એનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા આપણે ઉત્પાદકતા કેવી રીતે વધારી શકાય એ માટેનું મેનેજમેન્ટ, એ માટેનું સંચાલન આ સિદ્ધાંત દ્વારા તમે સમજાવી શકો છો. ત્યાર પછી જે કર્મચારી અને સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સમજીએ શ્રમ વિભાજન એટલે શું. તો કર્મચારી અને સંચાલકો, હવે કર્મચારી પોતે અલગ ગણ હોય છે. જે કર્મચારીઓ કામ કરતા હોય છે તો એ કર્મચારીઓમાં પણ અલગ અલગ કામના લેવલ હોય છે. કોઈ કર્મચારી નિમ્ન લેવલનું કામ કરતો હોય છે, કોઈ કર્મચારી મિડલ લેવલનું કામ કરતો હોય છે, મધ્ય સપાટીએ કામ કરતો હોય છે, કોઈ કર્મચારી એવા હોય કે જે સારી એવી કક્ષાનું કામ કરતો હોય, ચતુર હોય, નિપુણ હોય, એવો જ્ઞાન અને કૌશલ્ય ધરાવતો હોય. તો એવા કર્મચારીઓને તેમની કાર્યક્ષમતાના આધારે તેમને જુદું જુદું કામ આપવું જોઈએ. જો એક જ કર્મચારી પર તમામ પ્રકારના કામ સોંપી દેવામાં આવશે તો તે કર્મચારી તે કામ વ્યવસ્થિત અને પોતાની જે કંઈ પણ લાયકાત છે તેનો ઉપયોગ કર્યા વગર એની જે શક્તિ છે તેનો આપણે લાભ નહીં મળી શકે. મીન્સ કે જુદા જુદા કામો જુદા જુદા કર્મચારીઓ વચ્ચે વહેંચી દેવા જોઈએ કે જેને કારણે જે કર્મચારીમાં જે કાબેલિયત રહેલી છે, જે એનામાં રહેલું જ્ઞાન કૌશલ્ય છે, એવી આવડતનો આપણે લાભ મળશે. એટલે કર્મચારી અને સંચાલકોની જો કાર્યક્ષમતા વધવાડી હોય તો એમના જે કામો ખરા એ કામોનું જુદું જુદું લિસ્ટિંગ એટલે જુદા જુદા કર્મચારીઓ વચ્ચે તેની વહેંચણી કરવી જોઈએ, જુદા જુદા સંચાલકો વચ્ચે તેમની શ્રમની વહેંચણી કરી દેવી જોઈએ કે જેને કારણે કર્મચારી પોતાની બેસ્ટ આપી શકે. હવે શ્રમ વિભાજન કરવાને કારણે શું ફાયદો થાય છે? શ્રમ વિભાજનને કારણે આપણે વિશિષ્ટીકરણનો પણ શક્યતા છે. એટલે વિશિષ્ટીકરણ એટલે શ્રમનું વિભાજન કરવાને કારણે જે કર્મચારીમાં જે લાયકાત રહેલી છે, એનામાં જે આવડત રહેલી છે, એનામાં જે રહેલું જ્ઞાન કૌશલ્ય છે, એવું વિશિષ્ટીકરણનો આપણે લાભ પ્રાપ્ત થાય છે. એટલે જુદા જુદા કર્મચારીઓ વચ્ચે શ્રમની વહેંચણી કરવાથી આપણે ટૂંકા સમયની અંદર ઝડપથી આપણે કામ મેળવી શકીએ છીએ અને આપણું કામ પૂર્ણ કરી શકીએ છીએ. એટલે જ કહેવાય કે શ્રમ વિભાજન એ સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જરૂરી છે કે તેનાથી આપણે વિશિષ્ટીકરણના સિદ્ધાંતનો લાભ લઈ શકાય છે. એટલે શ્રમ વિભાજન કરવાનો સૌથી મહત્વનો ફાયદો તો એ જ છે કે કર્મચારીમાં રહેલી જે કાબેલિયત ખરી, કર્મચારીમાં રહેલું જે અલગ એક્સ્ટ્રા ઓર્ડિનરી નોલેજ ખરું, એ એક્સ્ટ્રા ઓર્ડિનરી નોલેજનો આપણે લાભ મેળવી શકીએ છીએ. તો આ છે વિદ્યાર્થી મિત્રો શ્રમ વિભાજનનો સિદ્ધાંત. આગલા વિડીયોથી આપણે થોડું વધારે અભ્યાસ કરીશું. આજના વિડીયોમાં બસ આટલું જ. જે કંઈ પણ છે તો હવે તમારે નોંધ રેડી કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તકેદારીપૂર્વક નોટની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો. બસ આજના વિડીયોમાં બસ આટલું જ. થેન્ક યુ સો મચ.